હેલો સ્ટુડન્ટ્સ, સીડમાં આજે આપણે જોઈશું સ્ટેટ ધ મીનિંગ ઓફ પ્રોજેક્ટ પ્લાનિંગ. પ્રોજેક્ટ પ્લાનિંગનો મીનિંગ શું થાય છે એના પછી આપણે જોઈશું એન્યુમરેટ ધ ડિટેલ્સ ઇન પ્રોજેક્ટ પ્લાન. પ્રોજેક્ટ પ્લાનમાં કઈ કઈ ડિટેલ આવે છે અને એના પછી આપણે થર્ડ ક્વેશ્ચન જોઈશું લિસ્ટ સ્ટેજીસ ઓફ ધી પ્રોજેક્ટ પ્લાનિંગ. પ્રોજેક્ટ પ્લાનિંગના કયા કયા સ્ટેજીસ છે એમાં સૌથી પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ, પહેલા ક્વેશ્ચનનો આન્સર આપણે જોઈએ કે સ્ટેટ ધ મીનિંગ ઓફ પ્રોજેક્ટ પ્લાનિંગ. તો એનો મીનિંગ શું છે? A project plan or a capital expenditure proposal represent a package of huge initial investments with a view to generate a stream of benefits over the defined life of the project. શું થાય છે એનો મીનિંગ? તો પ્રોજેક્ટ યોજના અથવા મૂડી ખર્ચની દરખાસ્ત પ્રોજેક્ટના નિર્ધારિત જીવન પર લાભ મેળવવા માટેના દ્રષ્ટિકોણથી વિશાળ પ્રારંભિક રોકાણોના પેકેજને રજૂ કરે છે. એટલે પ્રોજેક્ટ પ્લાનિંગ શું છે? તો આપણે કોઈ પ્રોજેક્ટ બનાવવો છે, મતલબ કોઈ પણ વસ્તુ પર આપણે વર્ક કરવું છે તો સૌથી પહેલાં આપણે શું કરવું પડે? એનું પ્લાનિંગ કરવું પડે, બરાબર? એમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ આપણે કરવું પડશે, ઓકે? કયા વેમાં જઈશું તો આપણો જે પ્રોજેક્ટ છે એ સક્સેસ થશે, તો એ બધું શું છે? પ્રોજેક્ટ પ્લાનિંગ છે. હવે આપણે જોઈએ એન્યુમરેટ ધ ડિટેલ્સ ઇન પ્રોજેક્ટ પ્લાનિંગ. પ્રોજેક્ટ પ્લાનમાં જે ડિટેલ આવે છે એ આપણે સવિસ્તાર જણાવવાની છે, ઓકે? તો શું છે એની પ્રોજેક્ટ પ્લાનમાં ડિટેલ કઈ કઈ આવે? તો જનરલી અ વેલ ડ્રાફ્ટેડ પ્રોજેક્ટ પ્લાન રિપોર્ટ કન્ટેન્સ ફોલોઈંગ ડિટેલ. પ્રોજેક્ટ રિપોર્ટ છે એમાં નીચેની વિગતો આવે છે. એમાં સૌથી પહેલી વિગત આવે છે, સૌથી પહેલી ઇન્ફોર્મેશન છે એ છે જનરલ ઇન્ફોર્મેશન. જનરલ ઇન્ફોર્મેશનમાં કઈ કઈ વસ્તુ આવે? તો નેમ એન્ડ એડ્રેસીસ ઓફ પ્રમોટર, પાર્ટનર્સ, કંપની ડિરેક્ટર્સ, ટ્રસ્ટીઝ એટસેટ્રા. તો સૌથી પહેલાં તો કે કંપની છે એ કંપનીમાં કોણે પ્રમોટ કરી છે, બરાબર? એના ડાયરેક્ટર કોણ છે, ટ્રસ્ટી કોણ છે, પાર્ટનર્સ કોણ, સપોઝ પાર્ટનર હોય તો પાર્ટનર્સ કોણ કોણ છે, એના નામ અને એનું સરનામું. જનરલ ઇન્ફોર્મેશનમાં આ વસ્તુ આવશે. એના પછી બીજું શું આવશે? પાસ્ટ પ્રોફાઇલ ઓફ ઈચ પ્રમોટર. સપોઝ કોઈ કંપનીને કોઈ પર્સન પ્રમોટ કરે છે તો એની પાસ્ટ પ્રોફાઇલ શું છે એ. નેમ એન્ડ એડ્રેસ ઓફ ધી યુનિટ, એટલે કે આપણે જે કંપની કઈ જગ્યાએ રાખવાની છે એ યુનિટનું નામ અને એડ્રેસ, ઓકે? આ જનરલ ઇન્ફોર્મેશનમાં આવશે. પછી બીજું શું આવશે? ફ્રોમ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન વિઝ સોલ પ્રોપર્ટરશીપ, પાર્ટનરશીપ, કોઓપરેટિવ કંપની એટસેટ્રા. ઓર્ગેનાઇઝેશનમાંથી પ્રોપર્ટીના પાર્ટનરશિપમાં કોણ છે એ, પછી કોઓપરેટિવ કંપની કોણ છે એ, આ બધાની માહિતી. If the existing unit is planning expansion or diversification, then past performance of last 2 to 3 years. કોઈ પણ કંપની છે, કોઈ પણ યુનિટ છે જો પહેલેથી છે, બરાબર, અને એનું કોઈ નવો પ્લાન્ટ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ, બરાબર, અથવા તો એનું ડાયવર્સિફિકેશન કરવામાં આવે, એને કોઈ બીજી જગ્યાએ વાળવામાં આવી રહ્યું છે, તો એનું પાસ્ટ 2 થી 3 વર્ષનું પરફોર્મન્સ કેવું હતું એની માહિતી શેમાં આવે છે? જનરલ ઇન્ફોર્મેશનમાં આવે છે, ઓકે? એના પછી શું છે? પ્રોડક્ટ રિલેટેડ ડિટેલ્સ. નેમ ઓફ ધી પ્રોડક્ટ એન્ડ ઇટ્સ પ્રપોઝડ બ્રાન્ડ નેમ, એટલે કે આપણે કઈ પ્રોડક્ટ લોન્ચ કરવાની છે એનું નામ, ઓકે? ધેન આફ્ટર કે સપોઝ કોઈ પ્રપોઝડ બ્રાન્ડ નેમ, મતલબ કે બ્રાન્ડનું તમે શું નામ રાખવાનો છો એ પહેલેથી તમે કંઈક વિચાર્યું હોય તો એ. એના પછી છે બીજી પ્રોડક્ટ રિલેટેડ ડિટેલ કઈ આવશે? પ્રોડક્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન, એની માહિતી તમારે ડિટેલ્સમાં આપવાની રહેશે. એના પછી શું છે? ઇટ ઇઝ ટુ બી મેન્યુફેક્ચર્ડ વિથ ટેકનિકલ કોલેબોરેશન વિથ ડોમેસ્ટિક ઓર ફોરેન કંપની. જે પ્રોડક્ટ છે, બરાબર, એ જાતે બનાવવાની છે કે પછી કોઈ ફોરેન કંપની જોડે કોલેબોરેટ કરીને અને પછી બનાવવાની છે, બરાબર? કાં તો એને કઈ જગ્યાએ મેન્યુફેક્ચર તમે કરાવવાનો છો એ માહિતી શેમાં આવશે? પ્રોડક્ટ રિલેટેડ ડિટેલ્સમાં આવશે. એના પછી પ્રોડક્ટ ટેસ્ટિંગ સર્ટિફિકેટ્સ, એટલે પ્રોડક્ટને ટેસ્ટ કર્યા પછી એના સર્ટિફિકેટ્સ મૂકવામાં આવે, બરાબર? એના પછી શું છે? સ્ટાન્ડર્ડાઇઝેશન સર્ટિફિકેટ. જો કોઈ પણ આપણી પ્રોડક્ટ છે તો એને સ્ટાન્ડર્ડાઇઝેશન આપણે કરાવીશું તો સ્ટાન્ડર્ડાઇઝેશનના જે સર્ટિફિકેટ્સ છે એ આપણે શેમાં મૂકવા પડશે? પ્રોજેક્ટ રિપોર્ટમાં મૂકવા પડશે. એના પછી શું છે? ગવર્મેન્ટ પરમિશન, એટલે કે પ્રોડક્ટને લોન્ચ કરવા માટે ગવર્મેન્ટ પરમિશન આપણને મળી છે કે નહીં, કે આપણે આપણું યુનિટ ચાલુ કરવો છે તો એની માટેની આપણને ગવર્મેન્ટ પરમિશન મળી છે કે નહીં,
એનું જે સર્ટિફિકેટ છે એ પણ આપણે શેમાં મૂકવું પડશે? પ્રોડક્ટ રિલેટેડ ડિટેલ્સમાં. જ્યારે પ્રોડક્ટ રિલેટેડ ડિટેલ્સ આપણે પ્રોજેક્ટ પ્લાનિંગમાં બતાવીશું ત્યારે એની અંદર આપણે આ જે વિગતો છે આ બધી જ વિગતો એમાં મૂકવી પડશે. લોકેશન એન્ડ શેડ રિલેટેડ ડિટેલ્સ, એક્ઝેક્ટ લોકેશન ઓફ ધી યુનિટ એન્ડ ડિવિઝન્સ, એટલે જે આપણું યુનિટ છે એ આપણે કઈ જગ્યાએ લોકેટ કરવાના છીએ એ એનું એક્ઝેક્ટ જે લોકેશન છે એ લોકેશન આપવાનું અને કેટલા વિભાગ એમાં પડવાના છે એ. ફેક્ટરી શેડ ઇઝ ઓન ઓર ઓપ્ટેન ફ્રોમ જીઆઈડીસી અંડર લીઝ અરેન્જમેન્ટ્સ, એટલે આપણે આપણું જે બિઝનેસ સ્ટાર્ટ કરવાના છીએ એ ખુદના એ જે પરચેસ કરેલું છે એ દુકાન અથવા તો શેડ જેને કહેવાય, શેડ જે આપણે પરચેસ કરેલો છે આપણો ખુદનો છે કે પછી જીઆઈડીસી જોડેથી આપણે રેન્ટ પર લીધો છે, એની જોડે કોઈ લીઝ અગ્રીમેન્ટ આપણે કરેલું છે, બરાબર. તો એ આપણે લોકેશન રિલેટેડ આપણે ડિટેલ્સ પ્રોજેક્ટ રિપોર્ટમાં આપવું પડશે. એના પછી શું છે? સર્ટિફિકેટ્સ અબાઉટ ઓલ રેગ્યુલારિટી રિક્વાયરમેન્ટ્સ ફ્રોમ ગવર્મેન્ટ એન્ડ local authorities about building, factory production, power supply, water supply, pollution control, etc. are obtained. હવે જેટલી પણ ગવર્મેન્ટની રેગ્યુલારિટી છે એ બધા જોડેથી સર્ટિફિકેટ્સ મૂકવામાં આવશે. તો એ જે સર્ટિફિકેટ્સ છે એમાં કયા કયા સર્ટિફિકેટ્સ આવશે? તો ફેક્ટરીનું પ્રોડક્શન છે, બિલ્ડિંગ છે, બિલ્ડિંગનું સર્ટિફિકેટ આવે, પાવર સપ્લાય છે, વોટર સપ્લાય છે, પોલ્યુશન કંટ્રોલ છે, તો આ બધાના સર્ટિફિકેટ્સ મૂકવામાં આવશે. એના પછી શું છે? મશીન્સ, ઇક્વિપમેન્ટ્સ, ટેકનોલોજી એટસેટ્રા. મશીન્સ, ઇક્વિપમેન્ટ્સ, ટેકનોલોજી એટસેટ્રા એટલે જે પ્રોજેક્ટ રિપોર્ટ છે, પ્રોજેક્ટ પ્લાન રિપોર્ટ છે એની અંદર આપણે કઈ કઈ વસ્તુ મૂકવી પડશે? તો મશીનની માહિતી મૂકવી પડે, ઇક્વિપમેન્ટ્સ કયા યુઝ કરીશું એની માહિતી મૂકવી પડશે, ટેકનોલોજીની માહિતી મૂકવી પડશે. અને આ માહિતીની અંદર કઈ કઈ વિગતો આવશે એ તો ટાઈપ્સ ઓફ મશીન, આપણે કયા ટાઈપનું મશીન યુઝ કરવાના છીએ, એ મશીનના સપ્લાયર કોણ છે, નેમ ઓફ સપ્લાયર્સ, ધેર કોટેશન્સ, મશીન સ્પેસિફિકેશન એટસેટ્રા. મશીનનું સ્પેસિફિકેશન શું છે, એનું કોટેશન શું છે, કેટલામાં ખરીદ્યું, તો આ બધી માહિતી શેમાં મૂકવી પડશે? પ્રોજેક્ટ રિપોર્ટમાં મૂકવી પડશે. એના પછી શું છે? નેચર ઓફ મશીન, ડોમેસ્ટિક છે, ઇમ્પોર્ટેડ છે, સેકન્ડ હેન્ડ છે ઓર એટસેટ્રા. એટલે આપણે મશીન છે એ ક્યાંથી લાવ્યા છીએ, એ ડોમેસ્ટિક છે કે પછી ક્યાંક બહારથી મંગાવ્યું છે કે પછી આપણે કોઈ સેકન્ડ હેન્ડ મશીન યુઝ કરી રહ્યા છીએ. એના પછી પાવર કનેક્શન વિથ હાઈ ટેન્શન, લો ટેન્શન, પાવર કનેક્શન કેવું છે એ, મશીન માટે પાવર કનેક્શન કેવું છે એ. વોટર કનેક્શન એન્ડ સફિશિયન્ટ સપ્લાય ઓફ વોટર, વોટર કનેક્શનની માહિતી એમાં મૂકવી પડશે. ડ્રેનેજ કનેક્શન એન્ડ લિક્વિડ એન્ડ સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ. હવે ડ્રેનેજ કનેક્શન જે મશીન છે, મશીન પર જ્યારે વર્ક થાય, બરાબર, તો એનું વેસ્ટેજ છે, વેસ્ટેજને નીકળવાની જગ્યા ક્યાં છે એની માહિતી પણ જ્યારે આપણે કોઈ પ્રોજેક્ટ કરતા હોઈએ તો એની માહિતી પણ ડિટેલમાં મૂકવી પડશે. ટેકનોલોજી યુઝ કોન્ટ્રાક્ટ્સ, પીરિયડ ઓફ યુઝ, મોડ ઓફ પેમેન્ટ્સ લાઇક રોયલ્ટીઝ એટસેટ્રા. આપણે કઈ ટેકનોલોજી આપણે યુઝ કરવાની છે. સપોઝ કોઈ બહારથી ટેકનોલોજી આપણે કોઈની યુઝ કરતા હોય તો એની જોડેના કોન્ટ્રાક્ટ છે, કેટલા ટાઈમમાં યુઝ કરી શકીએ એની ટેકનોલોજી, કઈ રીતે, સપોઝ આપણે કોઈની ટેકનોલોજી આપણે ખરીદી છે તો શું કઈ રીતે પેમેન્ટ આપણે કઈ રીતે કર્યું છે, એણે આપણને શું રોયલ્ટી આપી છે, એ બધી માહિતી આપણે શેમાં મૂકવી પડે? જે પ્રોજેક્ટ પ્લાન રિપોર્ટ છે, પ્રોજેક્ટ પ્લાન છે એની ડિટેલમાં આપણે મૂકવું પડે. ઓકે. એના પછી છે ટેકનોલોજી યુઝ કોન્ટ્રાક્ટ્સ, આ થઈ ગયું. ઇન્સ્ટોલ કેપેસિટી એન્ડ બ્રેક ઇવન કેપેસિટી, જે કોઈ પણ મશીન આપણે એને ઇન્સ્ટોલ કરીએ છીએ એના પછી એની કેપેસિટી શું છે અને એનો બ્રેક ઇવન પોઈન્ટ શું છે, ક્યારે આપણું મશીન મેન્ટેનન્સ માંગશે એ, આ માહિતી આપણે પ્રોજેક્ટ પ્લાનમાં મૂકવી પડશે. કોસ્ટ ઓફ પ્રોજેક્ટ એન્ડ મીન્સ ઓફ ફિનાન્સિંગ ધ પ્રોજેક્ટ. Cost of project indicates monetary investments of long term nature. એટલે આપણો પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટનો ખર્ચો શું છે એ. ટોટલ પ્રોજેક્ટ કોસ્ટ, જે પ્રોજેક્ટની ટોટલ કોસ્ટ છે એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે, તેમાં સૌથી પહેલું છે ફિક્સ્ડ એસેટ્સ ઇન્વેસ્ટમેન્ટ્સ, એના પછી છે વર્કિંગ કેપિટલ માર્જિન, એના પછી છે પ્રી ઓપરેટિવ એન્ડ પ્રિલિમિનરી એક્સપેન્સિવ, એના પછી છે કોન્ટિન્જન્સીસ, બરાબર. તો આ બધા શું છે ટોટલ પ્રોજેક્ટ કોસ્ટમાં આવે છે. એના પછી છે મીન્સ ઓફ ફિનાન્સિંગ ધ પ્રોજેક્ટ કોસ્ટ.
ધ above mentioned total project cost is obtained from the following sources. જે આપણને ઉપર અહીંયા ટોટલ પ્રોજેક્ટ કોસ્ટ બતાવી છે એ શેના પરથી આવશે? તો પ્રમોટર્સ પ્રાઇમ ઇક્વિટી કન્ટ્રીબ્યુશન, પ્રમોટર કોઈ પણ કંપનીને કેટલું ફંડ આપે છે એ, બોરોડ ફંડ્સ ઓર ટર્મ લોન ફ્રોમ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, આપણે જે ફંડ લીધું છે એ, કેટલી લોન પાસ થઈ છે એ, ગવર્મેન્ટ કેશ સબસિડી, ગવર્મેન્ટ આપણને કોઈ સબસિડી પ્રોવાઈડ કરે છે તો કેટલી છે એ, ઇન્ટરનલ ફિનાન્સિંગ, તમે તમારો પોતાનો કેટલું રોકાણ એ કંપનીમાં કરો છો એ. તો આ બધી માહિતી આપણે જે કોસ્ટવાળી કોસ્ટ ઓફ પ્રોજેક્ટ છે એમાં આપણે આપવું પડે, બરાબર. એના પછી છે ડિમાન્ડ એન્ડ માર્કેટ કન્ડિશન. તો ડિમાન્ડ, કોઈ પણ પ્રોડક્ટની ડિમાન્ડ કેટલી છે અને માર્કેટની કન્ડિશન શું છે એ પણ આપણે પ્રોજેક્ટ પ્લાનમાં કન્સિડર કરવું પડે. હવે ડિમાન્ડ અને માર્કેટ કન્ડિશનમાં શું આવે? તો નેચર ઓફ માર્કેટ, માર્કેટનું નેચર કઈ પ્રમાણનું છે, ટોટલ ડિમાન્ડ, એના પછી માર્કેટ શેર ઓફ ધી કંપની, એના પછી છે પોસિબિલિટીઝ એન્ડ એઝ ઓફ એન્ટ્રી ઓફ કોમ્પિટિટર, નેચર ઓફ પ્રોડક્ટ માર્કેટ, બરાબર. માર્કેટ શેર ઓફ ધી કંપની, કંપનીમાં માર્કેટના શેર કેટલા છે એ, પોસિબિલિટીઝ એન્ડ એઝ ઓફ એન્ટ્રી ઓફ કોમ્પિટિટર્સ, તમે કોઈ પ્રોડક્ટ માર્કેટમાં મૂકો છો તો કેટલી પોસિબિલિટી છે કે કોમ્પિટિટર આપણું ઊભું થઈ જશે એ. પછી નેચર ઓફ પ્રોડક્ટ માર્કેટ, પ્રોડક્ટ માર્કેટનો નેચર કેવો છે એ. તો આ બધી જે ડિટેલ છે એ આપણે પ્રોજેક્ટ પ્લાનમાં મૂકવી પડે. એના પછી શું છે? ફિનાન્શિયલ ડિટેલ્સ, ફાઇનાન્શિયલ ડિટેલ્સ આપણે આપવી પડે. એમાં પ્રોજેક્ટેડ સેલ્સ, પ્રોજેક્ટેડ કોસ્ટ, ડેપ્રિસિએશન, ઇન્ટરેસ્ટ ઓન બોરોઈંગ્સ, taxation, details of projected gross profit and net profits, cash flow statements, repayment schedule of term loan and interest payments on terms loan, rate of return on investments, rate of return on equity, debt service coverage ratio, બ્રેક ઇવન પોઈન્ટ, બીઈપી ઇન રૂપીઝ એન્ડ પર્સન્ટેજ. તો આ બધા જેટલા પણ પોઈન્ટ છે શેમાં આવશે? ફાઇનાન્શિયલ ડિટેલ્સમાં આવશે. એના પછી શું છે? પ્રોજેક્ટેડ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. તો જે પ્રોજેક્ટનો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ શું હશે એની માહિતી પણ આપણે પ્રોજેક્ટ પ્લાનમાં મૂકવી પડશે. તો એમાં સૌથી પહેલું કયું છે? પ્રોજેક્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, પ્રોજેક્ટેડ બેલેન્સ શીટ, પ્રોજેક્ટેડ કેશ ફ્લોઝ સ્ટેટમેન્ટ્સ. પ્રોફિટ અને લોસના જે અકાઉન્ટ છે એ, પ્રોજેક્ટની બેલેન્સ શીટ મૂકવી પડે, કેશ ફ્લો સ્ટેટમેન્ટ કેટલો છે, કેટલું કેશ વપરાય છે કોઈ પણ પ્રોડક્ટને બનાવવા માટે. તો આ બધી જે માહિતી છે શેમાં આવશે? પ્રોજેક્ટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સમાં આવશે. એના પછી છે ઓવરઓલ ઇવેલ્યુએશન. ઓવરઓલ ઇવેલ્યુએશનમાં કઈ કઈ વસ્તુ આવશે? ક્રિટિકલ ફેક્ટર્સ કન્ટ્રીબ્યુટિંગ ટુ ધી સક્સેસ, સેન્સિટિવ એનાલિસિસ. હવે કોઈ પણ પ્રોજેક્ટ આપણે જે ચાલુ કરવાના છીએ તો એ સક્સેસ જાય, બરાબર. તો એની માટે કયા કયા ફેક્ટર્સ જે અફેક્ટ કરે છે કે એના કારણે આપણો પ્રોજેક્ટ સક્સેસ જશે એ ફેક્ટર્સ ઓવરઓલ ઇવેલ્યુએશનમાં મૂકવાના. સેન્સિટિવિટી એનાલિસિસ કરવાનું છે. ઇમ્પેક્ટ ઓફ ધી પ્રપોઝડ પ્રોજેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધી એક્ઝિસ્ટિંગ રિસ્ક લેવલ ઓફ ધી બિઝનેસ, ઓવરઓલ ઇકોનોમિક્સ ઇવેલ્યુએશન અને ઓવરઓલ સોશિયલ ઇવેલ્યુએશન. એટલે આ જે બધા પોઈન્ટ્સ છે, બરાબર, આ બધા જ પોઈન્ટ્સ તમારે શેમાં મૂકવાના છે? જ્યારે પણ તમે કોઈ પ્રોજેક્ટ પ્લાન કરો છો અને એ પ્રોજેક્ટ પ્લાનમાં તમે જે બી ડિટેલ્સ આપો છો એ ડિટેલ્સમાં બધી ડિટેલ્સ તમારે લખવી પડે અને આ ડિટેલ્સ લખીને પછી કોઈ પ્રોજેક્ટ આગળ વધારવાનો રહે. હવે જે ગુજરાતી મીડિયમની બુક છે, ગુજરાતી મીડિયમની બુકમાં આ ક્વેશ્ચનનો આન્સર આપેલો નથી, એટલા માટે મેં જે મેન્શન કર્યું છે એ જ આન્સર. સપોઝ આ ક્વેશ્ચન પૂછાય 3 માર્ક્સમાં તો આ જ આન્સર તમારે લખવાનો રહેશે અને એમાં જે ઇંગ્લિશ વર્ડ્સ છે એ ઇંગ્લિશ વર્ડ્સ પણ તમારે યાદ રાખવા પડશે. ઓકે, હવે લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે લિસ્ટ સ્ટેજીસ ઓફ ધી પ્રોજેક્ટ પ્લાનિંગ. પ્રોજેક્ટ પ્લાનિંગના સ્ટેજ કયા કયા છે? કેટલા માર્ક્સમાં પૂછાયેલો છે? 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાયેલો છે, બરાબર. એમાં ટોટલ કેટલા સ્ટેજ છે? 5 સ્ટેજ છે. અને શું કીધું છે? લિસ્ટ, એટલે કે ફક્ત નામ લખવાના છે. આમાં કોઈ તમારે આને વધારે ઇલોબરેટ કરવાની જરૂર નથી, સવિસ્તાર કંઈ પણ લખવાનું નથી. કયા કયા સ્ટેજ છે? તો સૌથી પહેલું છે પ્રોજેક્ટ આઈડેન્ટિફિકેશન, એના પછી છે પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન,
એના પછી છે પ્રોજેક્ટ ઇવેલ્યુએશન, એના પછી છે પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન અને છેલ્લું છે પોસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓડિટ. તો આ 5 સ્ટેપ છે, આ 5 સ્ટેપ્સ શેના છે? પ્રોજેક્ટ પ્લાનિંગના છે. અને પ્રોજેક્ટ પ્લાનિંગ જે ટોપિક છે એ કેવો છે? ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આના ક્વેશ્ચન વારંવાર એક્ઝામમાં પૂછાયેલા છે. બરાબર, મેં અત્યાર સુધી તમને જેટલા પણ ક્વેશ્ચનના આન્સર ચલાવ્યા છે એ બધા મોસ્ટલી ટોપિક વાઇઝ ચલાવ્યા છે. બરાબર, એટલા માટે પ્રોજેક્ટ પ્લાનિંગનો જે હાફ ટોપિક છે, હાફ ટોપિક અહીંયા કમ્પ્લીટ થાય છે અને આગળ બી જે 3 પાર્ટમાં મેં અલગ અલગ ટોપિક્સ ચલાવ્યા હતા એ પણ ટોપિક્સ કમ્પ્લીટ થાય છે. ઓકે, જેટલું પૂછાય છે એટલું જ ચલાવ્યું છે અને એટલું જ તમારા ચેપ્ટરમાં રીડ કરવાનું છે, વધારાનું રીડ કરવાની કોઈ જરૂર નથી. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ જે ક્વેશ્ચન્સ છે એ નેક્સ્ટ ક્વેશ્ચન્સ ચલાવીશું અને એનું જે સોલ્યુશન છે એનું સોલ્યુશન જોઈશું. સો થેન્ક યુ.